સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુનંદ કુમારો મે સ્વામી વૃષભાનુજા કૃતાર્થોહમ કૃતાર્થોહમ ન સંશય. ગોકુળના નંદ બાબાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે યોગી મહારાજે જે જે કહ્યું તે સૌએ અભૂતપૂર્વ દીક્ષા સ્વરૂપે સ્વીકાર્યું અને હર્ષનાદથી સન્માન્યું. ખાસ કરીને સિદ્ધ યોગી મહારાજશ્રીએ અભિવ્યક્ત કરેલું આ રહસ્ય તો સૌના હૃદયને સ્પર્શી ગયું. કયું રહસ્ય? આપણે જેમના સમકાલીન હોવાનું ગૌરવ લઈ શકીએ એમ છીએ તે ભગવાન વિષ્ણુએ દ્વાપર યુગના પોતાના 20મા અવતારમાં ધારણ કરેલો આ માનવ દેહ ભલે આપણને શ્રી કૃષ્ણના એક માનવીય સ્વરૂપે દેખાતો હોય, પરંતુ હકીકતમાં તેમના આ માનવ દેહની દિવ્ય રચના પણ સમજવા જેવી છે. એ જે હિમાલયથી યોગી મહારાજ આવ્યા હતા તેમણે બધાને શું કીધું કે આપણે જેમના સમકાલીન હોવાનું ગૌરવ લઈએ છીએ, કોના? ભગવાન શ્રી કૃષ્ણના. એ ભલે આપણને માનવીય સ્વરૂપે દેખાતા હોય, પરંતુ હકીકતમાં તેમના માનવ દેહની દિવ્ય રચના પણ સમજવા જેવી છે. દેવકીના 8મા પુત્ર તરીકે તેમનો જન્મ થયો ત્યારે તે વિષ્ણુનો જ અવતાર હતા. શું કીધું? દેવકીના 8મા પુત્ર તરીકે તેમનો જન્મ થયો ત્યારે તે વિષ્ણુનો જ અવતાર હતા અને જન્મેલા બાળકે વસુદેવ દેવકીને દર્શન આપ્યા. તે ચતુર્ભુજી અર્થાત શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી હતા. ત્યારબાદ વસુદેવ દેવકીની વિનંતીથી 2 ભુજાનો બાળક તેમને સોંપીને વૈકુંઠમાં જતા પહેલાં વિષ્ણુ ભગવાને કહ્યું કે આ બાળકને ગોકુળમાં નંદ યશોદાને ત્યાં મૂકી આવો. વિષ્ણુ ભગવાને આ બાળક દેવકી વસુદેવના હાથમાં સોંપ્યા અને કીધું કે તમે આને ગોકુળ નંદ યશોદાને ત્યાં મૂકી આવો. ત્યાં મારી યોગ માયાએ કન્યા રૂપે જન્મ લીધો છે, તેને અહીંયા લઈ આવો. ત્યાર પછી શું બન્યું તે કથા તો સર્વવિદિત હોવાથી મારે કંઈ કહેવાનું રહેતું નથી, પરંતુ મારે જે કહેવું છે તે બરાબર તમે સમજી લો. ચતુર્ભુજી સ્વરૂપ 2 ભુજાનું થઈ જતાં તેમાં ગોલોકેશ્વર કૃષ્ણનો આત્મા પ્રવેશ પામ્યો. એ જે ચતુર્ભુજ સ્વરૂપ હતું તે 2 ભુજાનું 2 હાથનું થઈ જતાં તેમાં ગોલોકેશ્વર કૃષ્ણનો આત્મા પ્રવેશ પામ્યો, જેને યમુના મૈયાએ પોતાના કરકમળમાં પહેલીવાર ઝૂલાવાનો દિવ્યાનંદ લૂંટીને છાબમાં પાછો પધરાવ્યો. આ બાળકને નંદરાયને ત્યાં મૂકી ત્યાં જન્મેલી નવજાત બાળકીને લઈને વસુદેવ કારાગારમાં પાછા આવ્યા. ત્યાર પછી આ બાળકમાં અક્ષરાતીત પરમાત્માનો આત્મા અને અક્ષર બ્રહ્મનો આત્મા એમ અન્ય 2 આત્મા પ્રવેશ્યા. વસુદેવ જ્યારે નવજાત બાળકીને લઈને કારાગારમાં પાછા આવ્યા ત્યાર પછી આ બાળકમાં, જે બાળક ગોકુળમાં મૂક્યો હતો એ બાળકમાં અક્ષરાતીત પરમાત્માનો આત્મા અને અક્ષર બ્રહ્મનો આત્મા તેમ અન્ય 2 આત્મા પ્રવેશ્યા. ગોલોકી કૃષ્ણનો આત્મા તો તેમાં હતો જ. તેથી કુલ 3 આત્માના દિવ્ય તેજથી વ્રજેન્દ્રનંદન શ્રી કૃષ્ણ દૈદીપ્યમાન થયા. પૂતના પ્રાણહરણથી માંડી કંસે મોકલેલા અનેક રાક્ષસોનો વ્રજમાં કરેલો સંહાર તથા ગોવર્ધન પર્વત ઉઠાવવો
અને કાલિય નાગને નાથવો ઇત્યાદિ તમામ લીલાઓ આ 3 દિવ્યાત્માઓના પ્રભાવે કરીને થઈ. શ્રી કૃષ્ણ વ્રજભૂમિમાં કુલ 11 વર્ષ અને 52 દિવસ રહ્યા. શ્રી કૃષ્ણ વ્રજભૂમિમાં કુલ 11 વર્ષ અને 52 દિવસ રહ્યા. ત્યાં સુધી તેમના શ્રી વિગ્રહમાં ઉપરોક્ત 3 આત્માઓના તેજ વિદ્યમાન હતા. કયા 3 આત્મા? પરમાત્માનો આત્મા અને અક્ષર બ્રહ્મનો આત્મા, તે 2 પ્રવેશ્યા. અને એમાં કૃષ્ણનો આત્મા તો હતો જ. એમ 3 આત્માઓના તેજ વિદ્યમાન હતા. 52મી રાત્રિએ વૃંદાવનમાં રાસલીલા ખેલ્યા બાદ અક્ષરાતીત પરમાત્માનો આત્મા અક્ષરાતીતમાં જતો રહ્યો. કૃષ્ણ વ્રજભૂમિમાં 11 વર્ષને 52 દિવસ રહ્યા અને 11 વર્ષને 52 દિવસની રાત્રિએ વૃંદાવનમાં રાસલીલા ખેલ્યા બાદ અક્ષરાતીત પરમાત્માનો આત્મા અક્ષરાતીતમાં જ જતો રહ્યો અને અક્ષર બ્રહ્મનો આત્મા અક્ષર બ્રહ્મમાં જતો રહ્યો. ત્યાર પછીની સવારે નંદજીના ઘરે શયનશૈયામાંથી જે શ્રી કૃષ્ણ ઉઠ્યા તે શ્રી કૃષ્ણના દેહમાં હવે તો ફક્ત ગોલોકેશ્વર કૃષ્ણનો જ આત્મા હતો અને માત્ર આ ગોલોકી કૃષ્ણ સ્વરૂપે તેઓ 7 દિવસ ગોકુળમાં રહ્યા. એટલે હવે શ્રી કૃષ્ણના દેહમાં ફક્ત ગોલોકેશ્વર કૃષ્ણનો જ આત્મા હતો અને માત્ર આ ગોલોકી કૃષ્ણ સ્વરૂપે તેઓ 7 દિવસ ગોકુળમાં રહ્યા. ગોલોકેશ્વરી શ્રી રાધિકા અને ગોલોકી આત્માધારી ગોપાંગનાઓ સાથે આ 7 દિવસમાં ગોલોકપતિએ એ રીતે રહ્યા કે જાણે સ્વયં ગોલોક આ ભૂલોક પર ખડું થઈ ગયું ન હોય. પ્રભુ એવી રીતે શ્રી રાધિકાજી અને ગોપાંગનાઓ સાથે એવી રીતે રહ્યા કે જાણે ગોલોક જ અહીંયા ભૂલોક ઉપર ખડું થઈ ગયું હોય. ત્યારબાદ અક્રૂરજી સાથે મથુરા જઈ રહેલા કૃષ્ણનો રથ ગોપીઓએ રોક્યો. ત્યારે તેમણે વચન આપ્યું કે તેઓ પોતે 4થા દિવસે અચૂક પાછા આવી જશે. કૃષ્ણએ શું વચન આપ્યું હતું જતી વખતે ગોપીઓને? કે તેઓ 4થા દિવસે અચૂક પાછા આવી જશે. મથુરા ગયા ત્યાં સુધી શ્રી કૃષ્ણના અંગમાંથી માત્ર ગોલોકી કૃષ્ણનો જ આત્મા હતો, પરંતુ હવે અવતાર કાર્યનો પ્રારંભ થવાનો હતો અને હાથી, ચાણૂરમલ્લ તથા કંસનો સંહાર કરવાનો હતો. તેથી વૈકુંઠથી શ્રી વિષ્ણુનો આત્મા આકાશ માર્ગે એક રથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ સહિત આવી પહોંચ્યો. એટલે હવે વૈકુંઠથી કોનો આત્મા આવ્યો? શ્રી વિષ્ણુનો આત્મા આવ્યો અને એક રથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ સહિત આવી પહોંચ્યો. જે ધારણ કરવાથી હવે શ્રી કૃષ્ણના દેહમાં ગોલોકી કૃષ્ણનો તથા શ્રી વિષ્ણુનો એમ 2 આત્મા પ્રવિષ્ટ થયા. વચન આપ્યા પ્રમાણે 4થા દિવસે મથુરામાં યમુના સ્નાન કરતી વખતે શ્રી કૃષ્ણે પોતાનો ગોપ વેશ ઉતારી નાખ્યો. 4થા દિવસે મથુરામાં શ્રી કૃષ્ણએ યમુના સ્નાન કર્યું અને તે વખતે પોતાનો ગોપ વેશ ઉતારી નાખ્યો અને આ વસ્ત્રોમાં પોતાનો ગોલોકી કૃષ્ણાત્મા મૂકી દીધો અને હવે રાજવેશ ધારણ કરી લીધો. પરિણામે તે દિવસથી માંડી આજ દિન સુધી શ્રી કૃષ્ણના માનવ દેહમાં કેવળ ભગવાન વિષ્ણુનો જ આત્મા વિદ્યમાન છે, જે તેમના દેહોત્સર્ગ બાદ વૈકુંઠમાં ચાલ્યો જશે. એટલે અત્યારે એ દિવસથી આજ સુધી શ્રી કૃષ્ણના માનવ દેહમાં કોનો આત્મા છે? વિષ્ણુ ભગવાનનો આત્મા છે અને જે એમના દેહોત્સર્ગ પછી વૈકુંઠમાં ચાલ્યો જશે. હવે આ બાજુ 4થા દિવસે પોતાના ગોપ વસ્ત્રો સાથે પોતાનો ગોલોકી આત્મા પણ શ્રી કૃષ્ણે નંદબાબા સાથે વ્રજમાં મોકલી આપ્યો. પ્રભુએ ગોપીઓને વચન આપ્યું હતું ને કે 4થા દિવસે પાછા આવશે. એટલે 4થા દિવસે પોતાના ગોપ વસ્ત્રો સાથે
પોતાનો ગોલોકી આત્મા પણ શ્રી કૃષ્ણે નંદબાબા સાથે વ્રજમાં મોકલી આપ્યો. પરિણામે શ્રી રાધાજીને, નંદ યશોદાને અને વ્રજના તમામ ગોપ ગોપીઓને તો જે બંસીધર મદન મોહન ગોલોકી કૃષ્ણની જરૂર હતી તે તો તેમને મળી જ ગયા. પછી કઈ ગોપ ગોપીને કે શ્રી રાધાને વ્રજ મૂકીને મથુરા કે દ્વારિકા કે શું વૈકુંઠમાં પણ શું જવાની જરૂર પડે? એમના પ્રાણેશ્વર પ્રભુ શ્રી કૃષ્ણ તો આજની ઘડી સુધી એમની સાથે જ છે. હવે જ્યારે શ્રી કૃષ્ણનો 125 વર્ષની ઉંમરે આ ભૂમિ ઉપર દેહોત્સર્ગ થશે ત્યારે વ્રજભૂમિમાં વિહારી રહેલો ગોલોકી શ્રી કૃષ્ણનો આત્મા પણ પોતાની ગોલોકેશ્વરી શ્રી રાધાના તથા ગોલોકી ગોપ ગોપીના આત્માઓ સાથે ગોલોકમાં સીધાવશે. મહાત્મા સિદ્ધ યોગીએ 4 રાત્રિ સુધી ખૂબ વિગતે સમજાવેલું આ રહસ્ય સંભળાવ્યા બાદ આ ઉચ્ચ કોટીનું દિવ્ય શ્રોતાવૃંદ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેના પોતાના અનન્ય ભક્તિભાવથી એવું તો રંગાઈ ગયું કે હવે નારદજીને જે જાતનું ભાવસભર અને ભક્તિપૂર્ણ વાતાવરણ જોઈતું હતું તે તેમને મળી ગયું. અત્યંત સાનુકૂળ વાતાવરણમાં ત્યાર પછી 5 રાત્રિ દરમિયાન દેવર્ષિ નારદે દ્વારિકા મધ્યે શ્રી રાધા અવતારની જે કથા કહી તે નારદ પંચરાત્રો રૂપે આ ભૂખંડ ઉપર અજરામર થઈ ગઈ. સિદ્ધ યોગી મહારાજે શ્રી કૃષ્ણના માનવ દેહમાં જન્મથી આજ દિન સુધી જે દિવ્ય આત્માઓ વિદ્યમાન રહ્યા અને શ્રી કૃષ્ણ અવતારની લીલા પરિપૂર્ણ કરવામાં સહાયભૂત થયા તેનું જે દિવ્ય રહસ્ય પ્રગટ કર્યું તેના અનુસંધાનમાં જ ભક્ત નારદે ગોલોકેશ્વરી શ્રી રાધાજીએ પોતાના શ્રી રાધા અવતાર દરમિયાન શું કર્યું તેનું રહસ્ય પ્રગટ કર્યું, જે ઉપસ્થિત શ્રોતાગણ માટે તદ્દન અજ્ઞાત હતું. એટલું નહીં, કલ્પનાતીત પણ હતું. દ્વાપર યુગમાં માત્ર શ્રી કૃષ્ણ અવતાર જ થયો હોવાનું માનતા અને જાણતા આ વિદ્વજનોને જ્યારે નારદ મુનિએ આ શ્રી રાધા અવતાર પણ થયો હોવાથી વાત કરી, દ્વાપર યુગમાં માત્ર કૃષ્ણ અવતાર જ થયો છે એવું જે વિદ્વજનો માનતા હતા તેમને જ્યારે ખબર પડી એટલે નારદજીએ જ્યારે કીધું કે શ્રી રાધા અવતાર પણ થયો છે તે હોવાની વાત કરી અને અનેક દ્રષ્ટાંતો દ્વારા સાબિત કરી બતાવ્યું કે શ્રી રાધા અવતાર વિનાનો કોરો શ્રી કૃષ્ણ અવતાર થયો હોત તો આર્યાવર્તની ભાવિ પેઢીને આપણે શ્રી રાધા કૃષ્ણને નહીં એકલા કૃષ્ણને જ પૂજવાનું કહી શક્યા હોત, અને તે પણ બંસીધર ગિરિધારી ગોપાળ કૃષ્ણ સ્વરૂપે નહીં, કેવળ સુદર્શન ચક્રધારી દ્વારિકાધીશ ગીતા જ્ઞાનદાતા યોગેશ્વર શ્રી કૃષ્ણ સ્વરૂપે જ. અને પછી શ્રી નારદજીએ શ્રી રાધિકાજી વિશે ખૂબ વિગતે જે કાંઈ કહ્યું અને પછી નારદજીએ શ્રી રાધિકાજી વિશે ખૂબ વિગતે કહ્યું અને શ્રી કૃષ્ણ સાથેના શ્રી રાધાજીના અલૌકિક સંબંધ ઉપર જે આધ્યાત્મિક પ્રકાશ પાડ્યો તેનાથી તો શ્રોતાગણ એટલા પ્રભાવિત અને ગદગદ થઈ ગયા કે ધર્મસભાની પાછલી 5 રાત્રિ ક્યાં પૂરી થઈ ગઈ અને પૂર્ણાહુતિના 10મા દિવસનું પ્રભાત ક્યારે ઉગ્યું તેની પણ કોઈને સુધબૂધ ન રહી. અહીંયા પ્રકરણ 20મું સમાપ્ત થાય છે. નવગ્રહ શાંતિ યજ્ઞની ઈચ્છા થઈ ફળીભૂત, અંતિમ ધર્મસભા તણો સમન્વય અદ્ભુત, યોગેશ્વર શ્રી કૃષ્ણના શ્રી રાધા અંગભૂત, દ્વાપરમાં અવની પરે લીલા આવિર્ભૂત. નવગ્રહ શાંતિ યજ્ઞની ઈચ્છા થઈ ફળીભૂત, અંતિમ ધર્મસભા તણો સમન્વય અદ્ભુત, યોગેશ્વર શ્રી કૃષ્ણના શ્રી રાધા અંગભૂત, દ્વાપરમાં અવની પરે લીલા આવિર્ભૂત. હવે છે પ્રકરણ 21મું શ્રી રાધા અવતારનું સાફલ્ય. પ્રકરણ 21 શ્રી રાધા અવતારનું સાફલ્ય.
10મા દિવસે ભગવાન સૂર્યનારાયણે સુવર્ણ નગરી દ્વારિકા પર પોતાના સોનેરી રશ્મિનો અભિષેક કર્યો. ત્યારે તો સમુદ્રનારાયણના મંદિરથી માંડીને દ્વારિકાના રાજમહેલ સુધીનો આખો રાજમાર્ગ અસંખ્ય માનવ મેદનીથી કીડિયારાની જેમ ઉભરાઈ ગયો હતો. એક તો આજે નવગ્રહ શાંતિ યજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિનો અનોખો કાર્યક્રમ ઉજવવાનો હતો અને બાજુ સોનામાં સુગંધ ભળે એમ વહેલી પ્રભાતે જ સમાચાર પ્રાપ્ત થયા હતા કે મહર્ષિ વેદવ્યાસ આ યજ્ઞ પૂર્ણાહુતિમાં ભાગ લેવા માટે ઓચિંતા મધ્યરાત્રિએ દ્વારિકામાં આવી ચડ્યા છે. કોણ? મહર્ષિ વેદવ્યાસ. સમુદ્રનારાયણના મંદિરે રાત્રિ રોકાણ કરી ચૂકેલા આ મહાન ઋષિવર પહેલી જ વાર દ્વારિકામાં પધાર્યા હોવાથી અને તે પણ યજ્ઞની પૂર્ણાહુતિ ટાણે જ તેમનું સહેતુક આગમન થયું હોવાથી સ્વયં દ્વારિકાધીશ પોતાના રાજ પરિવાર અને મંત્રીમંડળ સાથે તેમનું સ્વાગત કરવા તથા અત્યંત સન્માનપૂર્વક તેમને યજ્ઞશાળા પર તેડી લાવવા માટે ગયા છે. તો ત્રીજી બાજુ દેવર્ષિ નારદ અને સમસ્ત ઋષિગણ આ આર્ષદ્રષ્ટા પરાશર મુનિના ઋષિપુત્ર અને શુકદેવ જેવા સમર્થ જ્ઞાની વૈરાગી પુત્રના પિતા દ્વૈપાયનના વરદ હસ્તે નવગ્રહ શાંતિ યજ્ઞની પૂર્ણાહુતિ કરાવવાની વિધિમાં પ્રવૃત્ત થઈ ગયા છે. દારૂક દ્વારા હંકારાતા સુવર્ણ રથમાં ભગવાન શ્રી કૃષ્ણની જોડાજોડ દ્વૈપાયન કૃષ્ણ પણ પોતાની હંમેશની ધીર ગંભીર મુદ્રામાં પ્રચંડ જનમેદનીનું અભિવાદન ઝીલતા અને દ્વાપર યુગના અંતિમ વર્ષોમાં એક અનોખો ધાર્મિક મહોત્સવ નિહાળવાનું પોતાને સદભાગ્ય પ્રાપ્ત થયું તેનો આંતરિક સંતોષ અનુભવતા રાજમહેલના મુખ્ય દ્વારમાં પ્રવેશ્યા. ત્યારે હસ્તિશાળાની ગજરાજ સમુદાયે સૂંઢ ઊંચી કરીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. દ્વાપર યુગની કૃષ્ણ નામધારી આ બે યુગ મૂર્તિનું અંતિમ સ્નેહમિલન નિહાળીને અત્યંત પ્રસન્ન થયેલા દેવતાઓએ પણ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. પછી તો નિયત સમયે શુભ ચોઘડિયામાં યજ્ઞની 9 વેદીઓમાં પ્રચંડ હર્ષનાદ વચ્ચે અગ્નિદેવને અંતિમ આહુતિ સમર્પિત કરવામાં આવી અને વચ્ચેની મુખ્ય વેદીમાં મુનિવર વેદવ્યાસે વૈદિક વિધિ અનુસાર અને મંત્રોચ્ચાર સહ શ્રીફળ હોમ્યું. ત્યારે તો ત્યાં ઉપસ્થિત માનવ મહેરામણે ગગનભેદી જયનાદના નારા લગાવીને આ અપૂર્વ અવસરને વધાવી લીધો. મહારાણી સત્યાદેવીના મહેલેથી રાત્રિના અંતિમ પ્રહરે સેવકો દ્વારા ખૂબ સાચવીને કલા મંડપમાં લવાયેલી શ્રી રાધા માધવ યુગલ સ્વરૂપની આરસ પ્રતિમા શિલ્પીઓએ પેલા ચોતરા ઉપર ગોઠવીને તૈયાર કરી હતી અને સફેદ રેશમી વસ્ત્રાવરણથી તેને ઢાંકી રાખી હતી. આપણે પેલી પ્રતિમાની વાત થઈ હતી ને કે જે ચોતરો બનાવ્યો તો એના ઉપર શ્રી રાધા માધવ યુગલ સ્વરૂપની પ્રતિમા રાખવાની હતી. તે પ્રતિમા રાખી દીધી હતી અને સફેદ રેશમી વસ્ત્રાવરણથી તેને ઢાંકી રાખી હતી. દેવર્ષિ નારદજીએ મહર્ષિ વેદવ્યાસને આ દિવ્ય મૂર્તિનું અનાવરણ કરવા સમસ્ત ઋષિગણ વતી પ્રાર્થના કરી. ત્યારે સર્વજ્ઞ મુનિ વેદવ્યાસ ગદગદ કંઠે એમનો પ્રસ્તાવ સ્વીકારીને આ પુણ્ય કાર્ય પણ પોતાના વરદ હસ્તે થવાની વિધિ નિર્મિત વિધિ પાર પાડી આપી. બપોરના સમૂહ ભોજન બાદ દ્વારિકા નગરીના પ્રજાજનો હરખાતા પોતપોતાના ઘરે ગયા. હવે પછી બીજો કોઈ જાહેર કાર્યક્રમ ન હોવાથી આસપાસના ગ્રામનગરોમાંથી આવેલી યાદવ પ્રજા પણ છેલ્લી વાર શ્રી કૃષ્ણ જીવન દર્શન પ્રદર્શનના દર્શન કરીને 9 દિવસ સુધી માણેલા અનન્ય આનંદને વાગોળતી પોતપોતાના ગામ જવા રવાના થઈ ગઈ. આમંત્રિત રાજવંશી મહેમાનો તથા શ્રી કૃષ્ણ બલરામના સ્વસુર પક્ષના સ્વજનો પણ બપોરે વિશ્રાંતિ લઈને નમતા પહોરે પોતપોતાના યથાસ્થાને જવા ઉપડી ગયા.
સૂર્યાસ્ત થતાં થતાં તો લગભગ તમામ આમંત્રિતો દ્વારિકામાંથી વિદાય થઈ જતા 10 દિવસથી ધમધમી રહેલી આ સુવર્ણ નગરીની ધરતી થાકી પાકી ઊંઘી ન ગઈ હોય તેમ નીરવ અને નિર્જન થઈ ગઈ. પરંતુ હજી એકમાત્ર સ્થાન પર ભારે ઉત્તેજના અને હર્ષોલ્લાસ દ્રષ્ટિગોચર થતા હતા, અને તે સ્થાન એટલે સંત શિબિર. ભગવાન શ્યામ સુંદરે પોતાની કુટીરમાં મહર્ષિ વેદવ્યાસની પધરામણી કરાવી હતી, અને રાજપુરોહિત, કુલગુરુ, દેવર્ષિ નારદ તથા સિદ્ધયોગી આ ચારેયની ઉપસ્થિતિમાં બિરાજેલા શ્રી કૃષ્ણ અને દ્વૈપાયન કૃષ્ણના દર્શન વંદન કરવા એક પછી એક ઋષિમુનિ, સાધુ સંત અને વિદ્વજનો પધારી રહ્યા હતા. પોતપોતાનો નામજોગ પરિચય આપીને મુનિ વેદવ્યાસના આશીર્વાદ ગ્રહણ કરવાની આ વિધિ સૂર્યાસ્ત સુધી અવિરતપણે ચાલુ રહી. મહર્ષિ વેદવ્યાસ આજની રાત સંત શિબિરમાં જ રોકાવાના હતા. મહર્ષિ વેદવ્યાસ આજની રાત સંત શિબિરમાં જ રોકાવાના હતા અને વહેલી સવારે અહીંથી પ્રયાણ કરવાના હતા. તેથી દેવર્ષિ નારદે આજ રાતના અંતિમ ધર્મસભાનું પૂર્ણાહુતિ પ્રવચન આપવા માટે મહર્ષિ વેદવ્યાસને ક્યારનાએ સંમત કરી દીધા હતા. એટલે આજે રાત્રે મહર્ષિ વેદવ્યાસ આ ધર્મસભાનું પૂર્ણાહુતિ પ્રવચન આપશે. એ આપણે આવતીકાલે જોઈશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.